ચાલો એક એવા સ્કૂલ લીડરની કલ્પના કરીએ જે ફક્ત નિયમો અને કાગળિયામાં જ ખોયાયેલા નથી રહેતા. ના, એવા લીડર જેમના દરેક નિર્ણયથી ક્લાસરૂમમાં શીખવાની આખી રીત જ બદલાઈ જાય છે. અને ખબર છે, આ કોઈ સપનું નથી, આ તો શૈક્ષણિક નેતૃત્વનું ભવિષ્ય છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ મોટું પરિવર્તન ખરેખર લાવી કેવી રીતે શકાય. જુઓ, આ જે વિચાર છે ને એને આપણે આપણા મગજમાં બરાબર ફિટ કરી લેવાનો છે. લીડરશિપ એટલે શું? ખાલી ઓફિસમાં બેસીને ફાઇલો પર સહી કરવી? ના, બિલકુલ નહીં. સાચી લીડરશિપ તો એ છે જ્યારે તમારા એક નિર્ણયથી ક્લાસરૂમની છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીની આંખોમાં પણ કંઈક નવું શીખવાની ચમક આવી જાય. બસ આને જ કહેવાય અસલી પરિવર્તન. દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે ને, તો પછી સ્કૂલના લીડરની ભૂમિકા એની એજ કેવી રીતે રહી શકે? એ પણ બદલાઈ રહી છે. અને સાચું કહું ને, જે જૂની રીતો હતી ને એ હવે કામ નહીં લાગે. આ નવા સમયના નવા પડકારો માટે આપણને એક એવા ટૂલની જરૂર છે જે પાવરફુલ પણ હોય અને એકદમ સરળ પણ હોય. અને અહીં જ આવે છે અસલી ચેલેન્જ. શું આપણે ખાલી એક એડમિનિસ્ટ્રેટર એટલે કે વહીવટકર્તા બનીને જ રહી જઈશું? કે પછી ક્લાસરૂમમાં બદલાવ લાવનારા એક સાચા કેટલિસ્ટ બનીશું? અને યાદ રાખજો, આ ખાલી રોલ બદલવાની વાત નથી, આ તો આખી વિચારસરણી, આખી માનસિકતા બદલવાની વાત છે. સારું, તો સવાલ એ થાય કે આ નવી દિશા મળે ક્યાંથી? જવાબ તમને જાણીને નવાઈ લાગશે, પણ એકદમ સિમ્પલ છતાં ખૂબ જ પાવરફુલ ફ્રેમવર્કમાં છુપાયેલો છે. અને એ છે 5W ફ્રેમવર્ક. ગભરાશો નહીં, આ કોઈ ભારેખમ થિયરી નથી, બસ વિચારોને સાચી દિશા આપવા માટેનો એક ક્લિયર રોડમેપ છે. આ ફ્રેમવર્કનો આત્મા શું છે ખબર છે? ફક્ત 5 સાદા સવાલો, પણ એમને જરાય હળવાશથી ન લેતા. આ 5 સવાલોમાં એટલી તાકાત છે ને કે આપણા દરેક નિર્ણયને એક દિશા આપી શકે છે. એ પાક્કું કરી શકે છે કે આપણે જે પણ પગલું ભરીએ એ સ્કૂલના સાચા ધ્યેય તરફ જ હોય. તો આ ફ્રેમવર્કના 5 પાયા છે. પહેલું, વાય એટલે કે શા માટે, આપણું હેતુ શું છે? બીજું, વોટ એટલે કે શું, આપણી પ્લાનિંગ શું છે? ત્રીજું, હુ એટલે કે કોણ, આપણા લોકો કોણ છે? અને છેલ્લા 2, વેન અને વેર એટલે કે ક્યારે અને ક્યાં, એક્શન ક્યારે અને ક્યાં લેવાની છે. ચાલો, તો હવે એક પછી એક આ બધા સવાલોની તાકાતને નજીકથી જોઈએ. તો ચાલો હવે આ 5 સવાલોની દુનિયામાં ઊંડા ઉતરીએ. અને યાદ રાખજો, આ ખાલી સવાલો નથી, આ તો અસરકારક લીડરશિપના 5 પગથિયા છે જે આપણને સીધા ટોચ પર લઈ જઈ શકે છે. કોઈ પણ મોટા કામની શરૂઆત ક્યાંથી થાય? એક બહુ જ સિમ્પલ પણ ઊંડા સવાલથી. શા માટે? આ સવાલ સૌથી પહેલા એટલા માટે છે કારણ કે એ જ આપણા દરેક કામનો પાયો છે. જો આપણું શા માટે જ ક્લિયર ના હોય તો પછી બાકી બધું જ આમ તેમ ભટકી જાય છે. આ શા માટે છે ને એ આપણા માટે ધ્રુવ તારા જેવું કામ કરે છે. એ આપણને વારંવાર યાદ અપાવે છે કે આપણે અહીંયા ખાલી એક બિલ્ડિંગ નથી ચલાવી રહ્યા, આપણે તો ભવિષ્યના નાગરિકો ઘડી રહ્યા છીએ. એટલે હંમેશા પોતાને પૂછવાનું, શું મારો આ નિર્ણય વિદ્યાર્થીઓના વિકાસ માટે છે? શું એનાથી શિક્ષણની ગુણવત્તા વધશે? બસ આ જ છે અસલી પરીક્ષા. એકવાર તમારું શા માટે ક્લિયર થઈને તો સમજો કે અડધી લડાઈ તો ત્યાં જ જીતી લીધી. હવે આવે છે બીજો સવાલ, શું કરવું? એટલે કે વોટ. આ એ સ્ટેજ છે જ્યાં આપણા મોટા મોટા વિચારો અને સપનાઓ એક નક્કર પ્લાનમાં ફેરવાય છે. શું એટલે કે આપણી સ્ટ્રેટેજી. દાખલા તરીકે જો આપણું શા માટે એ છે કે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન માટે રસ જગાડવો છે, તો આપણું શું હોઈ શકે? કદાચ એક નવો સાયન્સ ક્લબ શરૂ કરવો, અથવા એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવું, કે પછી ભણાવવાની કોઈ નવી પ્રેક્ટિકલ રીત અપનાવવી. એક વાત ગાંઠ બાંધી લેજો, પ્લાનિંગ વગરનો હેતુ એ ખાલી એક અધૂરું સપનું બનીને રહી જાય છે. ચાલો, તો આપણો હેતુ નક્કી છે અને પ્લાન પણ તૈયાર છે. પણ આ કામ શું આપણે એકલા કરી શકીએ? ના. એટલે જ ત્રીજો અને સૌથી અગત્યનો સવાલ આવે છે, કોણ? એટલે કે હુ. કારણ કે શિક્ષણ એ કોઈ વન મેન શો નથી, એ તો આખું ટીમ વર્ક છે. આ સવાલ આપણું ધ્યાન આપણી ટીમ પર લાવે છે. આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ, આ 4 પિલર પર આખી સ્કૂલ ટકેલી છે. એક સાચો લીડર શું કરે? એ ફક્ત આ ચારેયને ભેગા નથી કરતો, એ તો એમની વચ્ચે એક પુલ બનાવે છે, એમની અંદર છુપાયેલી તાકાતને બહાર લાવે છે અને એક એવી ટીમ બનાવે છે જે કોઈ પણ અશક્ય લાગતા કામને પણ શક્ય કરી બતાવે. ઓકે,
તો હવે આપણી પાસે શા માટે છે, શું કરવું એ પણ ખબર છે અને કોણ કરશે એ ટીમ પણ છે. પણ દુનિયાનો બેસ્ટ પ્લાન પણ ખોટા સમયે અને ખોટી જગ્યાએ ફેલ થઈ શકે છે. એટલે જ હવે આવે છે છેલ્લા 2 સવાલ, ક્યારે અને ક્યાં. આ 2 સવાલ જ છે જે આપણા પ્લાનને કાગળ પરથી હકીકતમાં ફેરવે છે. ક્યારે એટલે કે પરફેક્ટ ટાઈમિંગ. જેમ કે પરીક્ષાના બરાબર પહેલાં કોઈ નવો નિયમ લાવીએ તો એ યોગ્ય ન કહેવાય, બરાબર ને? અને ક્યાં એટલે કે સાચી જગ્યા. ગણિતનો દાખલો શું ખાલી ક્લાસરૂમમાં જ શીખવી શકાય કે પછી સ્કૂલના ગાર્ડનમાં ફૂલો અને પાંદડા ગણીને પણ શીખવી શકાય? જો આ સવાલો આપણને ક્રિએટિવ બનવા માટે મજબૂર કરે છે. થિયરી સમજવી તો સહેલી છે, પણ અસલી મજા તો ત્યારે આવે જ્યારે એને અમલમાં મૂકીએ. તો ચાલો હવે એ જોઈએ કે આ 5W ફ્રેમવર્ક રિયલ લાઈફના પડકારોમાં આપણને કઈ રીતે મદદ કરી શકે છે. એક લીડરની લાઈફમાં તો રોજ નવા પડકારો અને નવી પરિસ્થિતિઓ આવતી જ રહેશે. આવા સમયે આ ફ્રેમવર્ક એક કંપાસ એટલે કે હોકાયંત્ર જેવું કામ કરે છે. બસ પરિસ્થિતિને સમજો, આ 5 સવાલ પૂછો અને પછી જે નિર્ણય લેવાશે ને એ ખાલી રિએક્શન નહીં હોય, પણ એક સુવિચારિત હેતુ સાથેનું પગલું હશે. અને હા, એક વાત બહુ જ ખાસ યાદ રાખવાની છે. આ 5W ફ્રેમવર્ક કોઈ જાદુઈ ગોળી નથી કે એકવાર લીધી અને બધું ઠીક થઈ ગયું. ના, આ તો એક કસરત જેવું છે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો, એટલી તમારી લીડરશિપ મજબૂત બનશે. આ તો સાચા સવાલ પૂછવાની એક કળા છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા બસ 1 સેકન્ડ માટે અટકો અને પોતાની જાતને પૂછો, હું આ શા માટે કરી રહ્યો છું? શું આ પગલું મને મારા અસલી ધ્યેયની નજીક લઈ જશે કે પછી દૂર? બસ આ એક સવાલ તમને ખોટા રસ્તે જતા બચાવી શકે છે. એ પછી ફોકસ પોતાના પરથી હટાવીને બીજાઓ પર લઈ જાઓ. પૂછો, આ નિર્ણય ખરેખર છે કોના માટે? આનાથી ફાયદો કોને થશે અને કોને તકલીફ પડશે? આ સવાલ આપણને હુંમાંથી આપણે તરફ લઈ જાય છે, બધાને સાથે રાખીને ચાલવા માટે પ્રેરણા આપે છે. અને છેલ્લે, એક ચેસના સારા ખેલાડીની જેમ 2-4 પગલાં આગળનું વિચારો. પૂછો, આ નિર્ણયની લાંબા ગાળે શું અસર થશે? શું આનાથી ખાલી અત્યારની સમસ્યા સોલ્વ થશે કે પછી આવનારા ભવિષ્ય માટે એક મજબૂત પાયો નંખાશે? તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે મહાન લીડરશિપ મોટા જવાબો આપવામાં નથી, પણ સાચા સવાલો પૂછવામાં છે. અને આ 5W ફ્રેમવર્ક એ જ સાચા સવાલો પૂછવાનું એક ટૂલ છે. તો હવે પછી જ્યારે પણ કોઈ નિર્ણય લેવાનો આવે, ત્યારે એકવાર અટકજો અને પોતાને પૂછજો, મારું શા માટે શું છે? વિશ્વાસ રાખજો, આ એક સવાલ આખી લીડરશિપની સફરને એક નવી જ દિશા આપી શકે છે.